જય માતાજી. હાલો, સવારના પાણી આવી ગયો છે, પાણી ભરી લીધો છે અને સાહ નાખી દીધી છે અને પછી ગાય દોરાવા જાવો છે તો ભૂસો કાઢી લઉં તો હું રબારી આવી જશે તો ખોર ભૂસો તૈયાર કરી લઉં. રબારી આવે એટલે ગાય દોવા બેસી જાય. રબારી દોશે ગાય ને મારે વારવાની છે વાસળી. તો જો ગાય બાય દોવાઈ ગઈ છે અને પછી રબારી જાય છે એના ઘરે અને દૂધ દઈ દીધો એટલે રબારી જાય ઘરે અને હું જાઉં છું હવે ઘરે. અને ઘરે આવીને પછી જોયો તો ગેસ તો થઈ રહ્યો હતો પણ ગેસનો બાટલો ભરાવેલો પડ્યો છે પણ એને બાપા ઉઠે નથી. તો મુસ્કાન લાઇટવાળી સગડીમાં એને ચા ચડાવી દીધી. મેં ધ્યાન રાખજે કરંટ આવે છે કીધું. અને પછી મારે તાવણ કરવાનો હતો તો આપણે જો આ તો ગામડો છે તો બર્તન ને બધો જળી જાય તો આજે સાણા જળી ગયા છે તો મેં તાવણ કરવા મેલી દીધો છે. અને દાદા ઝાડુ એને પાણી પીવડાવતા હતા અને પછી પાયલને વળી શું હુજ્યો તો મારી મીઠુંને બારે કાઢું તો એને મીઠુંને બારે કાઢી નાખ્યો છે. મીઠું ઉડીને જાય છે હવે ક્યારે આવશે કાંઈ નક્કી નહીં. એનું અઠવાડિયે 15 દી અમે ઉડાડીએ ને તો એ રાજી થઈ રહે બિચારો જાય એટલે. પછી બપોરના બનાવી નાખ્યા, 2 શાક બનાવી નાખ્યા કેમ કે હવે સિંગ ભરી લઈ આવી હતી અહીંયા બાજુમાં જ છે હરવો, તમને ખબર છે મેં વિડીયામાં નાખ્યો હતો. તો હું સિંગ ભરી લઈ આવી, સિંગ ભરીને બટેકાનું શાક કર્યો અને પાલકનું કોરો શાક કર્યો અને ચા અને દહીં ને લઈને બેસી ગયા આપણે ખાવા. અને પાયલ હવે ગરમ ગરમ રોટલી ઉતારતી આવશે અને અમે બધા ખાવા બેસી જઈએ. અમારે રોજ એમ જ હોય, શાક પહેલાં બનાવીને રાખી દઈએ પછી પાયલ રોટલી બનાવતી જાય અને બધા ખાતા જાય. નિરાતે કામ થતો જાય પછી. અને પછી દાદા ગયા હતા ભચાવ તો શક્કરટેટી ને ચીકુ ને એવું બધું લઈ આવ્યા છીએ તો એમાંથી લઈ અને આપણે હવે લડ્ડુને ધરાવી દઈએ. હાલો તો શક્કરટેટી લઈ અને લડ્ડુને પહેલાં પ્રસાદ ધરાવી દઈને પછી છોકરા ખાશે એવા ને આમ તો ખાઈ લેવે છે. એમ જો લડ્ડુને દઈ દીધો છે, દૂધ દઈ દીધો છે, શક્કરટેટી દઈ દીધી છે અને ચીકુ દઈ દીધો છે. પછી મારે બપોરના કપડાં વારવાનો ટાઈમ થઈ ગયો તો મુસ્કાન મારો વિડીયો લઈ સરી કે શું કરો મમ્મી, મેં તો મારે તો કપડાં વારવાના છે અને તું કરી નાખ ઠામડા અને પાયલ કરી નાખે બોવાર એટલે ત્રણેય માદીકીને એક કામ થઈ જાય. અને બપોરના કરે પાયલ શાક રોટલા અને હાજે કરે મુસ્કાનને હાજે વારો છે. અમારે હાજે ગાય દોવા જવાનું હોય એટલે મુસ્કાન હાજે કરે. હું મીઠું લેવા ગઈ હતી પણ મીઠું આવ્યો નહીં, ઝાડમાં બેઠો છે શેઠ. સાંજના 6 વાગે આવ્યો પછી પોતે આવ્યો અને ગેસનો બાટલો ભરાવો તો રોડ માથે હું રાખીને ઊભી છું. ચિરાગને કીધો કે જા ચિરાગ ગેસનો બાટલો ભરાઈ ગયો, હમણાં ગાડીવાળો વટાશે. તો ચિરાગ કે તું જા કે. તો હું આ ગઈ હતી પણ એ ઊભો જ ના રહ્યો ગાડીવાળો, જાતો રહ્યો ડાયરેક્ટ એમને. અને આ મીઠું સાંજના 6 વાગે આવી ગયો પછી